મહાત્મા વિદુરજી મહારાજા ધૃતરાષ્ટ્રને કહે છે કે સ્વર્ગમાં કેવા લોકો જાય છે? જે દાન કરે છે, તપ કરે છે, સત્ય, પ્રિય અને હિતકારી બોલે છે, જે દેવી ગુણોથી યુક્ત હોય, વિદ્યા ભણ્યા પછી નિસ્પૃહી રહી બીજાને ભણાવે, ગામ, નગર અને દેશનું રક્ષણ કરનારા, માતૃભૂમિ માટે શહીદ થનારા, માતા, પિતા, ગુરુ, રોગી, વડીલો કે અન્યની સેવા કરનારા, સંપત્તિ, સત્તા, યુવા અવસ્થા, કુટુંબ, બળ, તપબળ છતાં અહંકાર નહીં કરનારા, અન્નદાન, વિદ્યાદાન, ભૂમિદાન, કન્યાદાન, અભયદાન આપનારા, વાવ, કૂવા, તળાવ, ચેકડેમ, ખેતીવાડી, ધર્મશાળા બંધાવનાર, ઘર માટે જરૂરી સામગ્રી આપનારા, ગરીબોને શિયાળામાં ધાબળા, ઉનાળામાં બૂટ ચંપલ, ચોમાસામાં છત્રી આદિનું દાન કરનારા, પરસ્ત્રીઓને મા, બહેન અને દીકરી માનનારા અને પોતાના પરણ્યા પતિ સિવાય અન્ય પુરુષોને પિતા, ભાઈ અને દીકરા સમાન માનનારા, મહેનત કરવાથી જે મળ્યું છે તે ઘણું છે એમ સંતોષ માનનારા, સંપીને રહેતા હોય અને બીજાને મદદરૂપ થતા હોય તેવા, એકાંતમાં દ્રવ્ય જોઈ જેનું મન ચલાયમાન થતું નથી તેવા, આ બધા લોકો સ્વર્ગમાં જાય છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.